સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય. જિલ્લા ભાજપ પ્રમુખ સ્નેહલ ધરિયાએ ઐતિહાસિક જીતનો શ્રેય કાર્યકરોને આપ્યો. દાહોદ જિલ્લામાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટી ફરી એકવાર શાનદાર વિજય નોંધાવીને પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. ચૂંટણી પરિણામોની સત્તાવાર જાહેરાત થતાં જ દાહોદ નગરપાલિકા ખાતે પક્ષના નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા ફટાકડા ફોડીને ભવ્ય વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો. ઐતિહાસિક જીત સાથે દાહોદમાં ફરી એક વખત કમળ ખીલ્યું છે, જે પ્રજાના શાસક પક્ષની વિકાસલક્ષી નીતિઓ પરના અતૂટ વિશ્વાસનું પ્રતીક છે. આ પ્રચંડ જનાદેશ પાછળ પાર્ટીના હોદ્દેદારોને પાયાના કાર્યકર્તાઓની રાત દિવસની અથાગ મહેનત તથા સંગઠનાત્મક માળખાની મજબૂતી મુખ્ય કારણભૂત રહ્યા હોવાનું મનાય છે. ઉજવણી દરમિયાન સ્થાનિક નેતૃત્વ અને વિજેતા ઉમેદવારો એકબીજાને રૂબરૂ મળીને શુભકામનાઓ પાઠવી હતી અને ખુશી વ્યક્ત કરી હતી. પક્ષના અગ્રણીઓ દ્વારા ઐતિહાસિક જીતનો સંપૂર્ણ શ્રેય જનતાના આશીર્વાદ અને બૂથ સ્તરના કાર્યકર્તાઓના નિસ્વાર્થ પરિશ્રમને સમર્પિત કરવામાં આવ્યો હતો. જીતના ઉત્સાહભર્યા માહોલ વચ્ચે દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ સ્નેહલ ધરિયાએ પક્ષના ભવિષ્યના રોડમેપ અંગે સ્પષ્ટતા કરી હતી. તેમણે દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે મળેલા જંગી બહુમતને પગલે નગરપાલિકાની સાથે સાથે જિલ્લા અને તાલુકા પંચાયતોમાં પણ ભારતીય જનતા પાર્ટી જ પોતાનું શાસન સ્થાપશે. આ રાજકીય સમીકરણો દાહોદ જિલ્લાના આગામી વિકાસલક્ષી પ્રોજેક્ટ્સને વધુ વેગવાન બનાવવા અને સ્થાનિક સ્તરે સુશાસન આપવા માટે એક મજબૂત મંચ પૂરો પાડશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026માં ગુજરાત ભગવામય બન્યું છે, એ રીતે દાહોદ જિલ્લો પણ ભગવામય બન્યો છે. દાહોદ જિલ્લાની 50 જિલ્લા પંચાયતની સીટોમાંથી 37 જિલ્લા પંચાયતની સીટો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ કબજે કરી છે. નગરપાલિકાની 36માંથી 20 સીટો ભારતીય જનતા પાર્ટીએ કબજે કરી છે અને 20 સીટો માટે તો અવશ્ય કહેવાનું કે ભારતીય જનતા પાર્ટીએ નો રિપીટ થિયરી અપનાવી હતી અને એની અંદર પણ ભારતીય જનતા પાર્ટીને બિલકુલ ફ્રેશ અને નવા ઉમેદવારો આપવાનો મોકો મળ્યો અને દાહોદના શહેરીજનોએ એમને સ્વીકાર્યા હતા અને તાલુકા અને તાલુકા પંચાયતની 254 સીટો માટે એમાંથી ભારતીય જનતા પાર્ટીએ 152 જેટલી સીટો કબજે કરી છે અને 11 તાલુકા પંચાયતમાંથી 9 તાલુકા પંચાયત ભારતીય જનતા પાર્ટીની સ્પષ્ટ બહુમતી સાથે બને છે અને 2 તાલુકા પંચાયતમાં ટાઈ પડી છે, પણ એમાં અપક્ષ ઉમેદવારો સાથે છે ભારતીય જનતા પાર્ટીને. ભારતીય જનતા પાર્ટી આવનારા દિવસોમાં 100% પરિણામ મેળવશે. હું આ તબક્કે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે તેમને ખૂબ મહેનતથી અને ખનથી કામ કરી અને ભાજપને વિજયી બનાવ્યા છે અને વિજેતા સૌ ઉમેદવારો તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત કે નગરપાલિકા, એમને અભિનંદન પાઠવું છું કે આવનારા 5 વર્ષમાં આપને જે સત્તા મળી છે એ સત્તાનો ભારતીય જનતા પાર્ટીના પ્રણાલી મુજબ ખૂબ સુંદર કામ અને વિકાસનું કામ કરી અને આપણે આગળ વધીશું. અસ્તુ ભારત માતા.